જય માતાજી, કમા વિલેજ કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું રાજગરાનો શીરો, જે થોડા ઘીમાં સરળ અને સ્વાદિષ્ટ 5 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય એવો। તો પહેલાં આપણે એક કઢાઈમાં 1 વાટકી ઘી લઈશું ને તે ઘી ગરમ થવા મૂકીશું। ઘી ગરમ થઈ જાય એટલે એમાં કાજુને દ્રાક્ષ નાખીને થોડીવાર પાકવા દઈશું ને પછી તેને 1 વાટકીમાં કાઢી લઈશું ને પછી તે ઘીમાં 1 વાટકી રાજગરો નાખીશું ને તે રાજગરાને ચમચા વડે હલાવતા રહીશું જ્યાં સુધી રાજગરામાંથી ઘી છૂટું ન થાય ત્યાં સુધી હલાવતા રહીશું ને ઘી છૂટું થઈ જાય એટલે એમાં પાણી ઉમેરીને જ્યાં સુધી આવી રીતે બની ન જાય ત્યાં સુધી હલાવતા રહીશું ને પછી તેમાં સ્વાદ અનુસાર ખાંડ ઉમેરીશું ને તેને સારી રીતે મિક્સ કરી લઈશું ને તેને હલાવતા રહીશું। આવી રીતે રાજગરાના ખીરામાંથી ઘી છૂટું થઈ જાય એટલે તેમાં કાજુને દ્રાક્ષ નાખીને સારી રીતે મિક્સ કરી લઈશું। તો આવી રીતે સરળ અને સ્વાદિષ્ટ 5 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય એવો રાજગરાનો ખીરો નાસ્તામાં ખાય એવો બનીને તૈયાર થઈ જશે। તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।